કાંઈ કર્યા જેવી નથી. વિધાનસભાનું એક તો સત્ર મળે છે એવું ટૂંકું કે જાણે હંધાઈને બહુ વ્યસ્ત હોય, આખી દુનિયાના સેવામાં માન સમય મળતો હોય. કાંઈ કરતા કાંઈ વાતમાં માને. એમાંય તમે જુઓ, પ્રશ્નો તમે જુઓ, એક જ ધારાસભ્ય, એક જ પક્ષના 3-4 ધારાસભ્યો, બધાના એક જ પ્રશ્ન પાછા, અને એ મેળ વગરના. હું રહું રાજકોટમાં, પ્રશ્ન પૂછું બનાસકાંઠાનો, રહું કચ્છમાં, પ્રશ્ન પૂછું મહેસાણાનો, અને એ એક ને એક પ્રશ્ન. તમે પ્રશ્ન પૂછો, જગદીશભાઈ હવે પીળો ચાંદલો કેમ કરે? પેલા તો લાલ કરતા હતા, એ તમારો પ્રશ્ન છે. તો બીજા ભાઈ પણ ઉભા થાય, એ પાછા એમ જ કે જગદીશભાઈ જે લાલ ચાંદલો કરતા હવે કેમ લીલો ચાંદલો કરે, પીળો કરે? હાલે એક ને એક પ્રશ્ન, અને એનો જવાબ પાછા મંત્રીશ્રી એટલા ગહનતાથી આપે. મૂળ છે ને, આ નાઇટ વોચમેન જેવી ભૂમિકામાં હોય સરકાર. નાઇટ વોચમેન ક્રિકેટની મેચમાં, ટેસ્ટ મેચ પેલા રમાતી, તો ટેસ્ટ મેચમાં શું હોય, છેલ્લી 10 ઓવર બાકી હોય અને એક સારી વિકેટ પડે, ધારો કે તેંડુલકર આઉટ થયો ફોર એક્ઝામ્પલ, અને પછી સહેવાગને ઉતરવાનું હોય, પણ સહેવાગ ઉતરે તો વળી પાછું એમ કે પીચ ટર્ન લઈ ગયું હોય ઝાકળ જેવાને કારણે, અને સહેવાગે આઉટ થઈ જાય તો સારું નહીં. એટલે શું કરતા, એક નાઇટ વોચમેન એટલે એવા એક ખેલાડીને ઉતારે કે એની ધારો કે વિકેટ પડે તોય બહુ કઈ નુકસાન જેવું ન હોય, અને બાકીની એની ભૂમિકાઓ કોઈ હિસાબે 5 ઓવર કે 10 ઓવર હોય કાઢી નાખવાની, ખેંચી કાઢવાની. રન ન કરે તો કઈ નહીં, વિકેટ નહીં પડવાની, કારણ કે સવારે સૂર્યનો પ્રકાશ પેદા થાય ને પીચમાં જે ટર્ન લે ત્યારે વળી સહેવાગ ખીલે. એટલે સૈયદ કિરમાણી આપણા વિકેટ કીપર હતા, એ સૈયદ કિરમાણી બેસ્ટમાં બેસ્ટ નાઇટ વોચમેન તરીકે આપણી ટીમમાં એનું નામ હતું. એ ઉતરે 5-15 ઓવર ખેંચવાનું કે ખેંચી કાઢે, આઉટ ન થાય, રન ન થાય તો રને ભૂતકાળમાં તો ઘણા કરેલા છે, પણ માની લો કે ન થાય તો વાંધો નહીં. એમ આપણા મંત્રી શ્રી છે નાઇટ વોચમેન જેવો હોય. એક તો સત્ર 3-4 દિન હોય ટૂંકું, હવે એમાં એક ને એક પ્રશ્ન, એ પાછા દરેક માણસને એક બુદ્ધિપૂર્વક. એનો અર્થ જ એ થયો કે પ્રશ્ન પણ કહેવાતા જ હોય છે, કોઈએ સ્વયંભૂ નથી પૂછ્યા. તમને બધાને એક એક આમ પકડાવી દેવામાં આવ્યું હોય કે આને આ પ્રશ્ન પૂછજો, એટલે હું એ પ્રશ્ન પૂછું, તમે એ પ્રશ્ન પૂછો, પ્રશ્નની કોઈ મતલબ ન હોય. હવે એ નહીં પ્રશ્ન, મંત્રી જવાબ આપે, જવાબ આપવામાં એટલું લાંબો લચક જવાબ આપે કે સત્ર 3 દિવસનું હોય, એમાં વાહિયાત પ્રશ્નોમાં સત્ર પૂરું થાય. આ વર્ષોથી ડીંડક હાલે છે. ખરેખર આનું લાઈવ ટેલિકાસ્ટ હોવું જોઈએ. લોકસભામાં છે, રાજ્યસભાની તો ટીવી ચેનલ જ છે કાયદેસરની, તો લાઈવ કરે ને તો ખબર પડે જનતાને. આમાં શું થાય છે, એ પેલી ઘરકુકડી જેવું છે, અંદર શું થઈ રાજા રામ જાણે. એ બહાર આવીને વિપક્ષ વાળા હોબાળો મચાવે તો હું રાજકારણમાં ખપી જાય કે ભાઈ એ તો વિરોધ પક્ષના છે, એને ક્યાં સારું દેખાય છે. વાત પૂરી. પણ તમારું જે સારું જ જો તમે કરતા હો તો કરો ને લાઈવ ટેલિકાસ્ટ, એટલે અમને ખબર તો પડે કે તમે સારું કરો છો. તો કે શું કે ભાઈ જુઓ, આ ફલાણા ભાઈએ આવો સરસ પ્રશ્ન પૂછ્યો ને ઢીકણા મંત્રી એનો આવો સારો જવાબ આપ્યો, પણ તમે એ તો કહેતા નથી. તો જંગલ મેં મોર નાચા કિસને દેખા. પછી કે ભાઈ વિપક્ષ વાળા અમને ટીકા કરે કે પત્રકારો પણ ગમે એમ બેફામ બોલે, પણ તમે ખુલ્લું છે તો કઈ કહેતા નથી. તમે કોથળામાં પાંચેરી રાખો છો, પછી હું ધમાધમ થાય કે નહીં. એટલે વિધાનસભામાં જે કઈ કાર્યવાહી થાય છે બિલકુલ એકેડેમિક થાય છે, વાહિયાત થાય છે. કાંઈ કોઈ પ્રશ્ન હરામ બરોબર પૂછવામાં આવ્યો હોય તો, આ અત્યારે ઘેડ પંથકમાં પાણીનો પ્રશ્ન છે. તમે વિચાર કરો, 1.25 લાખ ચોરસ માઇલ વિસ્તારમાં 20-25 લાખ લોકોનો પ્રશ્ન છે. આટલા કડબૂટ ને કોઠડબૂટ પાણીમાં ડૂબી જાય છે, 200 જેટલા ગામડા. કોઈએ પૂછ્યો પ્રશ્ન કે ભાઈ તમે 1200-1500 કરોડની યોજના જાહેર કરી હતી, એ ક્યાં અટકી છે? એને જે કામ પૂરું નથી કર્યું એને હું દંડ કર્યો, તમે એને બ્લેકલિસ્ટ કરી કે નહીં? જેટલું કામ કર્યું એ પણ નબળું થયું છે તો એનો કોણ જવાબદાર? કોઈએ પૂછ્યું? કઈ નહીં. પૂછે તો તમે આગળ જેમ શરૂઆતમાં કીધું તેમ કે પેલા ભાઈએ પૂછ્યો પ્રશ્ન, ગોપાલ ઇટાલિયાએ, કે કોની પાસે દારૂની પરમિટ છે, તો કે આ અતાર્કિક પ્રશ્ન છે, એટલે નહીં કઈ મતલબ નથી, જવા દે, બધું સમજ્યા આવે એમ કરીને ઉડાડી દીધો. તો તમારે કઈ રસપ્રદ તો પૂછવું નથી. આ બધા પ્રશ્નો કેવા બુદ્ધિપૂર્વક, રામ એમ કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ને ફૂલ કેરી દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. એમ કે ગુજરાતમાં આંગણવાડી કેટલી છે એમ. એટલે હાલે તો બોલો કે 2370, એટલે બિરબલ ના કાગડા જેવું. તો ભાઈ આંગણવાડી કેટલી, છોકરા કેટલા ભણે? તો આટલા ભણે. એને કેવો ખોરાક મળે? તો બહુ સારો ખોરાક મળે. લ્યો બોલો. પેલા જમાનામાં આપણે ગામમાં ઓલા વેશભૂષા કાઢીને જે નાટક કરવા આવતા હતા, બહુ સાંસ્કૃતિક વારસા વાળા લોકો, એમાં આવું પછી પાત્ર હોય, રાજા આવે આમ મોટો રાજાનો ડ્રેસ પહેરીને, એ આવે, પ્રધાનજી છે કોઈ આપણા દેશ, આપણા રાજ્યમાં કોઈ ગરીબ? એમ. એટલે ઓલો પ્રધાનજી કે ના ના, બધા ગંગાના નીરની જેમ બધા કળકળ ઝરણું વહે,
એમ બધાનું જીવન બહુ સારું છે, કઈ ઉપાધિ છે નહીં. આવું વિધાનસભામાં થાય. પ્રશ્નો એવા ગળચટ્ટા, જવાબ એવા, એમાં તમને બગાહા આવે, બાકી કઈ હા ન આવે. એનો કોઈ વેલ્યુ નહીં. આવ્યું ક્યાંય બજારમાં, છાપામાં, ટીવીમાં ક્યાંય ચમકા કે ઓહો હો આ ધારાસભ્ય આટલો ગહન પ્રશ્ન પૂછ્યો અને મંત્રી આવો જવાબ આપ્યો, એવું આવ્યું ક્યાંય છાપામાં? નહીં. ઉલટાનું ક્યાંય પણ ઠેકાણા વગરનું ભ્રષ્ટાચાર થાય છે એવું સ્વયં સરકારે પણ અત્યારે કીધું છે, આમ સ્વીકાર્યું છે. અને અરાજકતા અને બેન દીકરીની સલામતી પણ નથી એવા આંકડા દેવા પડ્યા એક બે પ્રશ્નમાં. એ વિપક્ષોએ પૂછ્યા છે તો કીધું કે આટલે એટલે રેપ થયા, આટલા ખૂન, આટલી છેડતી, આટલી ફલાણું વગેરે વગેરે. એટલે વિધાનસભામાં કમિટેડ ધારાસભ્યોને બુદ્ધિપૂર્વક જ અમુક પ્રકારના પ્રશ્નો સિલેક્ટેડ પૂછવામાં આવે ને એનો જવાબ એ ફિક્સ હોય. ટાઈમ પાસિંગ જોબ છે, આનો કોઈ મતલબ નહીં. આ લોકસભાનું સત્ર શું થયું? સત્યાનાશ થયું કે કાંઈ બીજું થયું? હો વિપક્ષોએ કર્યું, ન સત્ર હાલવા દીધું, ન સરકારની ખામી ઉજાગર થઈ, ન કાંઈ. એકબીજાને અમે થૂકાથૂકી કરીને છૂટા પડી ગયા. કરોડો રૂપિયાની પત્ર ખંડાઈ ગયા આપણી. બોલો, કાંઈ થયું એમાં? કાંઈ હરામ બરોબર કોઈનો કઈ દળદર પીટ. કોઈએ કીધું અત્યારે બજારમાં તમને મળે છે કે ભાઈ જો લોકસભાનું સત્ર મળ્યું ને એટલે બહુ કામ થઈ ગયું, મારે જો આ ટી શર્ટ નતું ને ટી શર્ટ આવી ગયું, એમ આ લોકસભાના સત્રને કારણે આવ્યું? ક્યાંય એવું? આ ચશ્માના નંબર ઉતરી ગયા, આ ચાંદલો મને થઈ ગયો લોકસભાના સત્રને કારણે. કોઈ પ્રજાને કાંઈ ફેર પડ્યો? એ હું થયું એ રામ જાણે. જેવા તને તો ખબર નથી, ગામમાં તો પૂછો તો કે લોકસભાનું સત્ર એટલે હું નહીં, મળે તો શું થાય, ન મળે તો શું થાય. રામ જાણે કે હશે એકબીજા બહીને છૂટા પડી ગયા. એનો શું મતલબ? ખરેખર તો સવિનય તાર્કિક એવા પ્રશ્નો પૂછવા જોઈએ જે જનતાની જહનમાં હોય. જનતા તો ઈશ્વરથી મોટું શું હોય? લોકતંત્રના મંદિરમાં જનતા જ ઈશ્વર હોય. એના પ્રશ્નો પૂછવા જોઈએ અને એવો જવાબ મેળવવો જોઈએ કે જેથી કરીને જનતાને લાગે કે ભાઈ આ પ્રશ્નનો અમે ઘણા સમયથી ઇંતજાર કરતા હતા, જેનો જવાબ આજે મળ્યો અને ક્યાંક સરકારની ભૂલ પકડાણી અથવા એની ખૂબી રજૂ થઈ. એવું આપણે સરકારની ટીકા જ કરવી એવું જરૂરી નથી. સરકાર બધું સારું કરતું છે, એની પાસે એવો દાવો છે સરકારનો કે ભાઈ તમે જેમ કહો છો જો અમારામાં ખામી જ હોય તો અમને આ ત્રણ ચોથી વખત છૂટાવે છે શું કામ પ્રજા? એમ. હવે મેં કીધું અમે તો માનીએ છીએ અમારી જે ભૂલ છે એમાં કોઈ ના નથી. પ્રજા પણ એ વિચારે છે કારણ અમે મત નથી આપતો તો શું કામ ચૂંટાઈ જાય છે? હવે એ બધો અલગ પ્રશ્ન છે. પણ માની લો કે તમે બહુ સારું કામ કરો છો તો ભલામણ જાહેરમાં કરો ને, વિધાનસભામાં લાઈવ ટેલિકાસ્ટ કરો ને, ખબર તમારી હારપની ખબર તો પડે જનતાને. એમાં શું વાંધો છે? અને અમે કહેશું 100% કહેશું જો તમે સારું જ કરો છો તો અમે કઈ હોપારી નથી લીધી કે સરકારને તો ખરાબ જ વાત કરવી. અત્યારે તમે સત્તામાં છો અને અમે પત્રકાર છીએ એટલે પત્રકારોએ પ્રજાલક્ષી વાત કરવી જોઈએ અને તમને ચીટીઓ ભરીએ તો તમે વધુ થોડાક સારા ઉપયોગી બનો. અમારી આશય એ છે. તમારી ટીકા કરીને અમે કોઈ પાસેથી નથી કે હવે વિપક્ષનું જ બધું થઈ જાય તમે બધું સત્યાનાશ, પણ તમારી સારપ છે ને બહાર તો લાવો. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. જગદીશ મહેતાએ વિધાનસભાના સત્ર અંગે કડક શબ્દોમાં અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેમના કહેવા મુજબ વિધાનસભા એ જનતાના પ્રશ્નો ઉકેલવાનું સર્વોચ્ચ મંચ છે, પરંતુ ચર્ચા દરમિયાન લોકોના મૂળ પ્રશ્નો કરતા રાજકીય આક્ષેપો પ્રત્યાક્ષેપને વધુ મહત્વ આપવામાં આવે છે. જગદીશ મહેતાએ ભાજપના કેટલાક નેતાઓ પર પણ પોતાના નિશાન સાધતા કહ્યું છે કે સત્તા પક્ષે જનતાના પ્રશ્નોને સ્પષ્ટ જવાબ આપવા જોઈએ. તેમના મત મુજબ પ્રજા પ્રશ્નો પર ગંભીર ચર્ચા થવી જોઈએ અને વિધાનસભાનો સમય લોકના હિત માટે વાપરવો જોઈએ. જગદીશ મહેતાના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ તેમના સમર્થકો કહે છે કે તેમણે જનતાનો અવાજ ઉઠાવ્યો છે, જ્યારે બીજી તરફ વિરોધીઓ તેમના નિવેદન સાથે અસહમત છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વિધાનસભામાં લોકોના પ્રશ્નોને વધુ પ્રાથમિકતા મળશે? શું સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વધુ રચનાત્મક ચર્ચા થશે કે પછી મુદ્દા માત્ર રાજકીય વિવાદ બની રહેશે? આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારો વિચાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.